આવ્યો કાકી, ગુડ મોર્નિંગ. સવાર પડી ભાઈ, હાલ જ કહીએ રવિવારની સવાર, આજે શિવરાત્રી. કાકી બોલાવી દો ચા પીવા માટે, શક્કરિયા બનાવવા માટે. તો જઈએ બહાર, જોઈએ ભાઈ શક્કરિયા બનાવવાનું ચાલુ. તમને બતાવું. આવ્યો ચા તૈયાર. તો ભાઈ શિવરાત્રિની તૈયારી ચાલુ હ. શક્કરિયા બનાવવા પડે ભાઈ શિવરાત્રિમાં. ઇન્ડિયા હોય કે અમેરિકા હોય, શક્કરિયા તો બનાવવા પડે. તો અમે શક્કરિયા પેક કરવાનું ચાલુ કર્યો હા. અને પછી આમાં મૂકી દેવું આમાં, કારણ કે અહીંયા તો પેલું જેમ આપણે ઇન્ડિયામાં ભઠ્ઠો કરીએ એવું તો એ કરાય નહીં કશું. આમાં જો ઇલેક્ટ્રોનિક એક ભઠ્ઠો. હા તો નાના બે કરી દો એક. તે એલ્યુમિનિયમ ફોઇલમાં રીતના પેક કરી દેવાનો, આવી રીતે મૂકી દેવાનો. ભાઈ ત્યાં મૂકી દેવાનો, પેલું ખુલી જાય. ઓકે ચાલશે ને, થઈ જશે ને. ચાલો ચલીએ, શરૂ કરતે ભાઈ. એ ચાવ રહ્યું ચાવ રહ્યું હતું. બાકી અમારું ઓવન ચાલુ કરી દીધું. અને લાઈટ ભાઈ ચાલુ કરવાની. ઓકે મૂકી ગયા ભાઈ અમારા શક્કરિયા ગરમ થવા માટે. શિવશંકર ભોળના રાજસ્થાનમાં ઘરમાં બધા ઉપવાસ કર્યો. આજે મહાશિવરાત્રી તો બધાનો ઉપવાસ છે. ભારત પાકિસ્તાનની મેચ ચાલુ હોય. ચા તૈયાર. ભારત પાકિસ્તાનની મેચ ચાલુ હોય અને આજે છે શિવરાત્રી, એટલે અમે ખાલી ચા જ પીવાના, ચા અંગાત બીજું કંઈ નહીં. આજે અમે ઉપવાસ કરવાના કાકીને બધા. તૈયાર કે ચેક કરવાનું? ગરમ લાય પવન હવા. કેકડા હેન્ડ પહેર લીધા કાકી. લાગે એ ખાલી બહાર નીકળીને જોઈજો. એ તો વહેલા આવે મેમાં. તો ભાઈ ભારત પાકિસ્તાનની મેચમાં ભારત જીતી ગયું. 114 કે 115 રને પાકિસ્તાનને ઓલ આઉટ કરી નાખ્યું. અને હવે હું જઈશ કપડાં ધોવા માટે. કપડાં ધોઈને ડાયરેક્ટ સાંજે મળીશું. વિડીયો વધારે લાંબો નહીં કરતા, મળીએ સાંજે. બપોરે કંઈક નવું જોવા મળશે, કંઈક નવું કરીશ તો જરૂર શૂટ કરે. બાકી હોય તો મળવાના જ છીએ આપણે. બાય. તો શક્કરિયા તૈયાર. હા મસ્ત પોચા પોચા. હવે કાઢીએ બહાર. પીસ કરી દો. ઓકે ઓકે સમજી ગયો. જોઈએ કેવું એક્યુરેટ થયું કે નહીં. કમ્પ્લીટ બી થયો 0-0. આ પરફેક્ટ. જમવારમાં શક્કરિયાની સબ્જી બનશે, મોરૈયાની ખીચડી, અને અહીંયા બનશે દહીં. ના કઢી અને શીરો બનશે ને. તો ભાઈ શક્કરિયાની ભાજી, શીરો, મોરૈયું, કઢી, 4 વસ્તુ બનવાનું વ્યાજ જમવારમાં. કાકી બનાવો. હા બની જાય એટલે બતાવીએ. જમવાર રેડી ભાઈ. શક્કરિયાની ભાજી, શીરો તો અદરજો અને કઢી. મોરૈયું અને कड़ी. हैप्पी शिवरात्रि. चलिए शुरू करते हैं. सीरो तो एकदम घीनो बनाया, प्योर घीनो, मस्त जोरदार. तो भाई आ थी नानी मोटी झलक अमेरिका में शिवरात्रि नहीं. भाई हमें अभी यहाँ शिवरात्रि मनाई सारी एवी. पोंग पण बनाई है. मैं भी राते बनाईશું અમે. કાકા જો આયા નહીં નોકરીથી એટલે લેટ થઈ જશે. મારા અત્યારે વિડીયો એડિટ કરવાનું તો એટલે વિડીયો બતાવી દઉં. જો કાકા વહેલા આવી જશે અને અમે ભોંગ પીશું. એટલે ભોંગ એટલે પેલી ઠંડી કહેવાય નહીં, કંઈ આપણા ઓરિજિનલવાળી ભોંગ નહીં, ઠંડી કહેવાય છે દૂધની ને બધું બનાવી વરિયાળીની વગેરે. તો જો ટાઈમ મળશે વિડીયોની ક્લિપ બનશે તો એડિટ કરીશ અંદર વિડીયોમાં. બાકી વિડીયો ત્યારે એડિટ કરીને અપલોડ કરવાનું વિચારું હું. એન્ડ આ તો મારો દિવસ. આમ તો મારો પ્લાન હતો કાલે હું નેક્સ્ટ વિડીયો મળીશ, પણ નહીં મેળ પડે. કેમ કે કાલે આજે રાત્રે લગભગ 11 વાગે પછી બરફ પડવાનું ચાલુ થવાનો. તે સવારે 8 વાગ્યા હતી. તો આખો દિવસ બરફ પડે, પણ કાલથી ઠંડી ચાલુ થઈ જાય.
અને કાલથી મને ખબર ને તો વળી આખું અઠવાડિયું બરફ ગોળતો જ નહીં પીવામાં તો પળપળ જ કરે. તો આખું અઠવાડિયું જો બરફ પડશે તો વિડીયો નહીં બનાવી શકું. તો હવે મારી જોડે 1-2 જૂના વિડીયો રેકોર્ડિંગ કરેલા પડ્યા, એ એડિટ કરવાનો ટાઈમ મળશે તો અપલોડ કરી દઈ. અને ભોગવાળી ક્લિપ જો વચ્ચે એડ થશે તો કરીશ. બનાવી તો દીધી અમે ભોગ ઠંડાઈ બધું મિક્સ કરી, પણ ખબર નહીં હોય કાકા કેટલા વાગે આવવાના, લેટ આવશે વગેરે વગેરે. તો બસ આ હતી ભાઈ અમેરિકાના શિવરાત્રિની ઝલક. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.